મહાભારત સાંભળી લે તરત એમ થાય ઓ મહાભારત. લોકોની માનસિકતા એવી છે કે મહાભારત ઘરમાં રખાય નહીં. મહાભારત ઘરમાં રાખીએ તો મહાભારત થતું નથી. રાખવાથી કોઈ એના અંદર કેટલાય સારા પાત્રો છે. સારું કળિયુગને લીધે માણસની પ્રકૃતિ કેવી થઈ ગઈ, સારું કેટલું છે એ ગ્રહણ નહીં કરે, પણ ખરાબ કેટલું છે એ પેલું ગ્રહણ કરે. એટલે કે આખે આખી કેરીનું બોક્સ લઈ આવે અને એ કેરીનું બોક્સ લઈ આવે ને એમાં દરરોજ એક ખરાબ જ કેરી ખાય. એમ કે કાલે હારી ખાઈ, આજે ખરાબ છે ને ખાઈ લો એટલે કાલે બીજે દિવસે એ પાછી બીજી એક ખરાબ હોય. એમ ભેગુદાન ગઢવી એવું કે આખી પેટી એ ભરદાન ખાય. સારું ક્યારેક ખાય કે આટલું આ ખરાબ છે ને આજે ખાઈ લે. એ માણસ કેટલું સારું છે એ ગ્રહણ કરતા નથી. અરે ગાંધીનગરમાં સત્ય કહાની, ગાંધીનગરમાં કથા હતી અને એ કથા હતી એટલે કે આવો શાસ્ત્રી, એટલે બધી જગ્યાએ પધરામણી હોય ને, તમારે મહેસાણા ક્યાંક બહુચર આજુબાજુ કે મહારાજ પધારો, અહીં તમે બધા અહીંયા રહો, એટલે ક્યાં, એટલે બધે પધરામણી કરી. એટલે એ પધરામણી કરી એટલે ગયા અને સીધે બીજું તો કઈ બતાવે નહીં. નવું મકાન તો તમને બતાવે તો આ બતાવે, પેલું મકાન આર્યું આમ છે તેમ છે, અમને સીધું મંદિર જ બતાવે. આ મારા ઠાકોરજી, આ મારા કુળદેવી, આર્યું આ આટલું આ. અને પછી આવ્યું પછી લો મહારાજ આપ શાસ્ત્રીજી પધારે છો ને, અમારા ઘરે ભાગવત નથી પણ આ મહાભારત છે ને એ લઈ જાઉં બેન રાખો તો કે મહારાજ જ્યાંથી આવ્યું ત્યાંથી મહાભારત થાય. મિકરુ બેન મહાભારત રાખવાથી મહાભારત નથી થતું. એના અંદર કેટલાય સારા પ્રકરણો છે, એમાં કેટલી સારી કથાઓ, પણ માણસ સારું જોઈ શકતો નથી, સારું ગ્રહણ કરી શકતો નથી. કેટલું સારું છે જોઈ શકતો નથી. તારક મહેતામાં જેઠાલાલ જળ ચડાવે, એક પરિવાર સાથે જોવાની સિરિયલ. જેઠાલાલ જળ ચડાવે કઈ દરરોજ દરેક વ્યક્તિએ સૂર્યનારાયણને જળ ચડાવવું જોઈએ. તો એમાં એકાદ કે મહારાજ જેઠાલાલ સૂર્યને ક્યાં જળ ચડાવે, એ તો ચાંદને જોવે છે. હવે આમાં ક્યાં જવું, એ તો બબીતાને જોવે છે ને. એટલે માણસ કેટલું સારું છે એ જોતો નથી, સારું કેટલું છે નહીં જોવે, ખરાબ કેટલું છે. અને પછી એવા ગુણો રાખે પછી દયા જતી રહે. સારું ગ્રહણ, સારું સત્કર્મ કરવું એ આપણું કર્તવ્ય છે. અને ખૂબ પરમાત્માની કૃપા અને આજનો દિવસ એટલે શ્રેષ્ઠ દિવસ છે. અને આજે શ્રેષ્ઠ દિવસે શ્રી મહેસાણા રાધા કૃષ્ણ મંડળ દ્વારા આજે ભંડારો છે, બરાબર ને? તો આપણે બધા તાળીઓથી આજે આ બધા જે સંતો મહંતો જેટલા બધા પ્રસાદ લઈને જશે અને એ બધા એ સંતો આપણને આશીર્વાદ આપે. કઈક પરમાત્માની અનન્ય આપણા ઉપર કૃપા છે. કહેવાનો મતલબ સારું ગ્રહણ કરવું,